રામ રામ બધા મિત્રોને કેમ છો બધા મોજમાં? હું પણ એકદમ મોજમાં. દીદી અત્યારમાં જો શું કરે છે? તો જો આજે છે ને ગણેશ ચોથ છે, તો ગણેશ ચોથની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને અત્યારે આપણે ગળ વાતરવા બેસી ગયા છે ને એટલો વાતરી નાખ્યો છે. ગણપતિ દાદાને આપણે લાડવા બનાવવાના છે એટલે ઠીક. તો જો ગળ સુધારે છે, મોટો છરો લઈને બેસી ગઈ છું ગળ સુધારવા. તો જો અહીંયા રેડી થઈ ગયું છે અત્યારમાં કાજુ બદામ. અને અહીંયા જો આ શું કહેવાય, મુઠિયા તળ્યા હોય ને, હા એનો ભૂકો રેડી થઈ ગયો છે. અને હવે આપણે આના લાડવા બનાવવાના છે. ગણપતિ દાદાના લાડવા તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. જો એકદમ રેડી થઈ ગયા છે. તો જો અહીંયા હે ને દીદી બધી તૈયારી કરે છે. તો જો આપણે મસ્ત મજાના અત્યારે ગણપતિ દાદાને પાટલા ઉપર ને બેહાડવાના હોય એટલે અત્યારે હું બધી તૈયાર કરું છું. દૂધ, પાણી ને એવું બધું લઈ લીધું છે અને હું બેઠી બેઠી વાઈટું કરું છું. અચ્છા, જો માતાજીનું મંદિર. જો ચાલો હવે અગરબત્તી લેવાની. અગરબત્તી જો તો અગરબત્તી દઈ દીધી છે. તો જોવો ગાઈઝ, અહીંયા થઈ ગયા છે 6 લાડવા રેડી. 1 2 3 4 6. ને દીદી જો અહીંયા બધી તૈયારી કરે છે. ચાલો ગણપતિ દાદાને રાખી દે. એટલે લાડુ લીધા, લાડુ તો ચાલો બધી તૈયારી શરૂ કરી દેવાની છે. જો એમાં ખોડિયારમાં, પછી વિહતમાં, પછી નાની શુભી છે શિકોતરમાંની દીદી જો મૂકે છે. હા લઈ લો. શું એ નથી લેવાનું? ડુંગળી લઈ લો. હા ચલો બધું મસ્ત તૈયાર થઈ ગયો. હવે વિચારું કઈ ઘટતું હવે કાંઈ નથી કરતું. હાલો બધા લાડવા જો અમારા ઘરમાં બાઇક ચાલી છે પપ્પા. પણ જોવા તો દે ભાઈ. જોયેલું જ જોઈએ. જો મારા પપ્પા બાઈક સાડી. ચલો જો એને રૂપિયાનો સિક્કો મળ્યો. તો જો અહીંયા રેડી થઈ ગયા હતા ને મારા પપ્પા બાઇક ચાલી છે. તો હવે સિક્કો મારો. નહીં મારો. અને જો અહીંયા પણ એટલા બધા કાજુ બદામ નાખેલા લાડવા તૈયાર થઈ ગયા છે. આપણે તો 4 લાડવામાં એકમાં સિક્કો નાખ્યો તો. અને દાળ પણ રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે જમી લેવી.
તો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. તો બધાને બાય બાય.